નમસ્કાર. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ અને તેમાં આપણે કોષની અંદર હવે ધીમે ધીમે આપણે બધી માહિતીઓ લેતા જતા હતા કે ભાઈ કોષની અંદર મુખ્ય ઘટકો કયા કયા. તો આપણે એમ જોયું હતું કે ભાઈ કોષરસ પટલ, કોષરસ અને કોષ દિવાલ, કોષ કેન્દ્ર. હવે કોષરસ પટલ વિશે માહિતી લીધી અને કોષરસ પટલની રચના, કાર્ય જોયું. ત્યારબાદ મારે વનસ્પતિ કોષમાં આવેલી કોષ દિવાલ વિશે પણ મેં માહિતી આપી કે ભાઈ કોષ દિવાલ છે જેનાથી વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ, બંધારણીય મજબૂતાઈ મળે છે. ત્યારબાદ ફૂગ જેવા છે, બેક્ટેરિયા જેવા જે છે વનસ્પતિ કોષો છે એને તમે જ્યારે મંદ દ્રાવણમાં મૂકો છો તેમ છતાં એ કોષ તૂટી શું કામ નથી જતા? જસ્ટ બીકોઝ ઓફ કોષ દિવાલ. ઓકે, તો એ માહિતી લીધી કે ભાઈ કોષ દિવાલની અગત્યતા શું. પછી મેં તમને કોષ કેન્દ્ર વિશે ખાલી એવી હિન્ટ આપી હતી કે જે કોષની અંદર જે ઘાટો ભાગ, તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે અવલોકન તમે યુટ્યુબમાં જોયું પણ હશે, સેલ ઇન માઇક્રોસ્કોપ, ખાલી એટલું સર્ચ કરવાનું હતું. તો તમે એ પણ જોયું હશે કે ભાઈ એ સેલ છે માઇક્રોસ્કોપમાં કેવા દેખાય છે. તેમાં જે ઘાટો ભાગ દેખાય છે એને આપણે કોષ કેન્દ્ર કહેતા હતા. અને કોષ કેન્દ્રનું કાર્ય મેં ખાલી ટૂંકમાં એવું કીધું હતું કે સમગ્ર કોષની અંદર થતી વિવિધ પ્રક્રિયાઓનું, પ્રવૃત્તિઓનું સંચાલન, નિયંત્રણ કરવાનું કાર્ય એ કોષ કેન્દ્રનું છે. હવે કોષ કેન્દ્રની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો, અથવા કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવી કોષ કેન્દ્રના કાર્યો લખો. હવે અહીંયા પ્રશ્ન બે રીતે પૂછી શકાય, બરાબર? તો કોષ કેન્દ્ર વિશે છે, બરાબર છે? તો હવે તો એ પ્રશ્નો બે રીતે પૂછી શકાય. તો જોઈએ, સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર મુખ્યત્વે બે ઘટકો ધરાવે છે. સુકોષ કેન્દ્રી કોષ છે એ મુખ્યત્વે બે ઘટકો ધરાવે છે. કયા કયા બે ઘટકો? તો કે એક તો છે કોષ કેન્દ્ર પટલ અને બીજું છે રંગસૂત્રીય દ્રવ્ય. પહેલા તો હું એ શબ્દ સમજાવીશ સુકોષ કેન્દ્રી શું છે એના વિશે આપણે ડિટેલમાં અહીંયા માહિતી લેવાની જ છે આજના લેક્ચરમાં કે સુકોષ કેન્દ્રી શું છે. એ પહેલા તમે ખાલી આ સમજી લો, સુકોષ કેન્દ્રીની માહિતી આજે જ તમને ક્લિયર થઈ જશે. પ્રશ્ન એ રીતે પૂછાય છે એટલે મારે એ શબ્દનો પ્રયોગ કરવો પડ્યો કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર એ સમજાવો, એટલે મારે સુકોષ કેન્દ્ર અહીંયા પ્રયોગ કરવો પડ્યો. પણ શું છે આપણે આજના લેક્ચરમાં જોઈશું. પેલું છે કોષ કેન્દ્ર પટલ. પહેલા તો આપણને ખબર છે કે ભાઈ પટલ એટલે શું? પટલ એટલે પડદા જેવી રચના. કોનું પટલ? તો કે કોષ કેન્દ્રનું. તો હવે સમજાણું, તમે આ સમગ્ર કોષ છે એની અંદર વચ્ચે ક્યાંક કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્રની આસપાસ જે પડદા જેવી રચના છે પટલ કહેવાય, એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. ક્લિયર? તો કોષ કેન્દ્રની આસપાસ જે પડદા જેવી રચના છે, જે આવરણ છે, એને કહીશું, જે લેયર છે એને કોષ કેન્દ્ર પટલ કહીશું. એટલે કે જુઓ અહીંયા કે કોષ કેન્દ્ર બહારની તરફ, કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. તો બરાબર જ છે કે ભાઈ કોષ કેન્દ્ર છે એ પોતાની બહારની તરફ ડબલ લેયર, દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. ડબલ લેયર, દ્વિસ્તરીય, એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. એટલે હવે સમજ પડી કે ભાઈ કોષ કેન્દ્રની આસપાસ પણ એક પટલની રચના હોય. જેમ કોષની આસપાસ જે પટલની રચના છે એવી જ રીતે કોષ કેન્દ્રની આસપાસ પણ એક પટલ જેવી રચના છે, તેને કહેવાય કોષ કેન્દ્ર પટલ. દ્વિસ્તરીય રચના છે. હવે અહીંયા જો છિદ્ર પણ છે એમાં જુઓ કે કોષ કેન્દ્ર પટલમાં આવેલ છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર તરફ અને કોષ કેન્દ્રની બહાર કોષ રસ તરફ વહન શક્ય બને છે. આ મુદ્દો સમજવા જેવો છે, બહુ સરસ મજાનો મુદ્દો છે. પહેલા તો ભાઈ કોષ કેન્દ્ર પટલ છે એની આસપાસ છિદ્રો છે, એટલે કોષ કેન્દ્રની પટલ અહીંયા કાણા જેવી રચના છે. શું કામ? તો કે કોષ કેન્દ્રની અંદર અહીંયા બહાર શું છે? તો કે કોષ રસ છે. બહાર શું છે? કોષ રસ. તો કોષ રસમાંથી કોષ કેન્દ્રની અંદર અને કોષ કેન્દ્રમાંથી કોષ રસ તરફ, કોષ રસમાંથી કોષ કેન્દ્ર તરફ, કોષ કેન્દ્ર તરફથી કોષ રસ તરફ
દ્રવ્યોનું વહન થઈ શકે છે. હવે મુદ્દો વાંચો એટલે સમજાઈ જશે. કોષ કેન્દ્ર પટલમાં આવેલ છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર તરફ એટલે કોષ કેન્દ્રની અંદર તરફ અને કોષ કેન્દ્રની બહાર કોષ રસ તરફ, અહીંયા બહાર શું છે? કોષ રસ છે. કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે. ક્લિયર? એટલે જેમ બને એમ સમજજો, પ્રશ્નને ગોખવાનો પ્રયત્ન નહીં કરતા, અધરવાઇઝ અત્યારે કદાચ યાદ રહી જશે પણ પરીક્ષા સમયે પાછું ફરીથી એકડો ઘૂંટવો એના કરતાં પ્રશ્નને વ્યવસ્થિત સમજતા જજો, દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક સમજજો. બરાબર? તો આ વાત થઈ કોષ કેન્દ્ર પટલની. ભાઈ કોષ કેન્દ્રની બહારની બાજુએ આવેલા દ્વિસ્તરીય આવરણને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ કોષ કેન્દ્ર પટલની અંદર રહેલા છિદ્રો દ્વારા કોષ કેન્દ્રની અંદર તરફ અને કોષ કેન્દ્રની બહાર કોષ રસ તરફ વિવિધ દ્રવ્યોનું પરિવહન થઈ શકે છે. ક્લિયર? તો આ બે મુદ્દા થયા કે જે કોષ કેન્દ્ર પટલ વિશે માહિતી આપે છે. ઇન શોર્ટ તમને સમજાય, કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્રનું ધ્યાન રાખે. તમને સમજાણું? કોષ કેન્દ્ર આખા કોષનું ધ્યાન રાખે અને એ કોષ કેન્દ્રનું ધ્યાન પાછું કોણ રાખે? કોષ કેન્દ્ર પટલ રાખે. ક્લિયર? ઓકે, ચાલો હવે આવે છે રંગસૂત્રીય દ્રવ્ય. આ થોડુંક વધારે ડિટેલમાં સમજવા જેવું છે. કોષ છે આપણા શરીરનું બંધારણ છે એ આખે આખું આના ઉપર આધાર રાખ્યું છે. રંગસૂત્રીય દ્રવ્ય તો કે જે કોષો વિભાજન અવસ્થામાં નથી, હજી કોષો છે એમનેમ છે, હજુ વિભાજન નથી પામતા, હજી એ જ માનો કે આ કોષો છે અત્યારે વિભાજન અવસ્થામાં નથી, સ્ટેબલ છે, ત્યારે તેમાં રંગસૂત્રીય દ્રવ્ય હાજર હોય. જો રંગસૂત્ર દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. માનો કે આ તમને હું કહું દોરીનો જથ્થો છે, જો આ દોરીઓ છે એના જથ્થા જેવી રચના ધરાવે છે. ક્યારે? જ્યારે વિભાજન અવસ્થામાં નથી ત્યારે આ દોરીઓ છે તાતણા જેવી રચના છે ખરા, પણ એના જથ્થા સ્વરૂપે હોય છે એ દ્રવ્ય. બરાબર? જ્યારે કોષ વિભાજન અવસ્થામાં થશે ત્યારે શું અવસ્થા થશે તો એ જુઓ કે ભાઈ આ સમજો. પહેલા જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્ર દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે, રંગસૂત્રીય દ્રવ્યમાં હોય કોણ? તો કે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે DNA હોય. કોણ હોય? DNA. એટલે કે એનું ફૂલ ફોર્મ વારે ઘડીએ પૂછાતું હોય છે, ડી-ઓક્સી રિબોઝ. ડી-ઓક્સી રિબોઝ ન્યુક્લિઇક એસિડ. ડી-ઓક્સી રિબોઝ ન્યુક્લિઇક એસિડ એટલે ડીએનએ નું પૂરું નામ એક માર્કમાં પૂછી શકાય, એમસીક્યુમાં પૂછી શકાય તો ડી-ઓક્સી રિબોઝ ન્યુક્લિઇક એસિડ. કટકે કટકે યાદ રાખજો. ડી-ઓક્સી રિબોઝ, રિબો ક નથી, રિબોઝ. ડી-ઓક્સી રિબોઝ ન્યુક્લિઇક એસિડ એ ડીએનએ નું પૂરું નામ છે. તો એ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે કોણ હાજર હોય છે? ડીએનએ હાજર હોય છે. અને ડીએનએ શબ્દ તમે વારે ઘડીએ સાંભળેલો છે, ક્યાંક ને ક્યાંક ટીવીમાં સાંભળેલો છે, પિક્ચરોમાં સાંભળેલો છે, સિરિયલમાં સાંભળેલો છે, શોમાં સાંભળેલો છે. તો આ છે ડીએનએ. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. હવે સમજો, આ કોષ છે વિભાજન અવસ્થામાં નથી, સ્ટેબલ અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં છે. જ્યારે વિભાજન તરફ આગળ વધશે તે જે તાંતણા જેવી રચના હતી, બરાબર? જો અહીંયા લખ્યું છે રંગસૂત્ર દ્રવ્ય કેના જેવી? દોરીના જથ્થા, દોરી જેવી રચના હતી એ ધીરે ધીરે હવે સળિયા જેવી રચના પ્રાપ્ત કરશે. હવે છૂટા પડ્યા, હવે વિભાજન તરફ આગળ વધે છે. આ સળિયા જેવી રચના છે એ ધરાવે છે. જો અહીંયા સમજો, રંગસૂત્રો એને શું કહેવાય છે? રંગસૂત્રો કહેવાય. હવે જે રંગસૂત્રીય દ્રવ્ય હતું એ રંગસૂત્રોમાં પરિણમ્યું. રંગસૂત્રીય દ્રવ્ય હતું એ રંગસૂત્રોમાં. હવે જે આ સૂત્રો એટલે તાતણા જેવી રચના, સૂત્રો એટલે તાતણા જેવી રચના, તાતણા જેવી રચનામાં પરિણમી ગયું છે. હવે જોજો, અહીંયા સુધી સમજીએ છીએ. આ ડીએનએ જે જનીન છે, હવે આવશે આગળ શું છે, એ ખાલી માત્ર ને માત્ર કોષ વિભાજન દરમિયાન જ, પછી જેવો એ કોષ પાછો સંપૂર્ણ એકમાંથી બે બની જશે એટલે પાછું એ રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે આવી જશે. જોઈએ,
રંગસૂત્રો શું છે તો કહું તો કે રંગસૂત્રો એ આનુવાંશિક લક્ષણોની અનુગામી પેઢી એટલે કે આગળની પેઢી પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં લક્ષણો છે એનું પરિવહન કરશે. આપણે એમ કહીએ કે ભાઈ આનો દીકરો તો જો ને પપ્પા જેવો જ લાગે છે, એનું કાન છે ને મમ્મી ઉપર છે, નાક છે ને પપ્પા ઉપર છે, આંખ છે ને પપ્પા જેવી લાગે છે, જે કહીએ ને એ ક્યાંથી આવે છે, ડેટા ક્યાંથી આવે છે, એની જેવું જ શરીરનું બંધારણ ક્યાંથી આવે છે તો કે એ આવે છે ડીએનએમાંથી, રંગસૂત્રીય દ્રવ્યમાંથી. રંગસૂત્રીય દ્રવ્ય શેનું બનેલું છે? ડીએનએનું. બરાબર. રંગસૂત્રો આનુવાંશિક લક્ષણોની માહિતી પિતૃ પેઢી તરફથી તેની સંતતિ પેઢી, સંતતિ એટલે સંતાન, આગળની પેઢી અનુગામી પેઢી ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. આ જે માહિતી છે, જે ડેટા છે, ઇન શોર્ટ ડીએનએ છે એ મેમરી કાર્ડ છે. એ ડેટા યાદ રાખે કે ભાઈ આવું બંધારણ બનાવવાનું છે, શરીરનું બંધારણ આવી રીતે, પ્લાન છે, સ્ટ્રક્ચર પ્લાન, આપણે કે મકાનનો પ્લાન લઈએ કે આવું મકાન મારે બનાવવાનું છે, એનો ડેટા ક્યાં છે તો કે ડીએનએમાં. આવું બાળકનું બંધારણ પેટની અંદર થવું જોઈએ, એનું બંધારણનો ડેટા ક્યાં છે? ડીએનએમાં છે. ક્લિયર? રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્રો શેના બનેલા હોય છે? રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ખાલી જગ્યામાં પૂછાય ડીએનએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના બનેલા હોય છે, તો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ક્લિયર? તો આ વાત થઈ, ફરીથી કહું છું, રંગસૂત્રો શું છે તો કે રંગસૂત્રો એક પ્રકારની માહિતી ધરાવે છે કે જે આનુવંશિક પેઢીમાંથી સંતતિ પેઢી એટલે કે અનુગામી પેઢી એટલે કે આગળની પેઢીમાં મોકલે છે માહિતી. એ બનેલું હોય છે શેનું તો કે ડીએનએનું. બરાબર. એટલા માટે જ બાળક છે એના પિતાના લુક ઉપર અથવા તો માતાના લુક ઉપર એટલે કે દેખાવ ઉપર જતું હોય છે, એના શરીરનું બંધારણ એના જેવું થતું હોય છે. બરાબર. ક્યાંક ને ક્યાંક આગળથી જે પિતૃ આગળની પેઢીમાંથી જે લક્ષણ છે આવતા જાય છે. ઘણા નથી હોતા એના મમ્મી જેવો એકદમ આબેહૂબ દેખાય અથવા તો એના પપ્પા જેવો ડીટો ટુ ડેટો દેખાતા હોય એકદમ. બરાબર. ઘણા પિક્ચરમાં નથી ઓલા સૂર્યવંશનમાં આવતું, અમિતાભ બચ્ચન એના પપ્પા ને એનો છોકરો અમિતાભ બચ્ચન બે હરખા લાગે. આ તો પિક્ચરની વાત થાય, પણ રિયલ લાઈફમાં ઘણી વખત સમાન ચહેરા એકદમ આમ એના જેવા જ દેખાતા એવું લાગે છે. તો એ ઘટના કોના ઉપરથી આવે છે તો કે એ ડીએનએ ઉપરથી થાય છે. ડીએનએ છે એ ડેટા છે એ ટ્રાન્સફર કરે છે કે ભાઈ આનું બંધારણ, બાળકનું બંધારણ છે એ આ રીતે થવું જોઈએ, તો એ ડેટા ક્યાં હોય છે? ડીએનએમાં એટલે કે રંગસૂત્રોમાં. રંગસૂત્રોની અંદર ડીએનએ હોય, ડીએનએમાં ડેટા હોય કે જે આગળની અનુગામી પેઢી એટલે કે સંતતિ પેઢીમાં એ ડેટા ટ્રાન્સફર થાય છે. ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. કીધું ને મેં, ડીએનએ શું માહિતી ધરાવે છે? મેમરી કાર્ડ છે, એક પ્રકારની માહિતી, ડેટા સેવ કરે છે. કેવી માહિતી હોય એની પાસે તો કે જે કોષનું બંધારણ કેવું કરવાનું છે, એનું આયોજન કેવી રીતે કરવાનું છે, એના વિશેની માહિતી કોણ ધરાવે છે? ડીએનએ. ક્લિયર? ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. કાર્યકારી ટુકડાને જનીન કહેવાય છે. અને જનીન આપણે આના તો જનીનમાં જ છે, આના તો લોહીમાં છે. આપણે જે કહીએ ને આના તો લોહીમાં છે, આ ગુણ લોહીમાં છે. લોહીમાં હોય જનીન. ડીએનએનો કાર્યકારી ટુકડો એટલે જે કાર્ય કરવા માટેનો જે ડેટા સાચવવા વાળો જે ટુકડો છે એને કહેવાય જનીન. બરાબર. તો આ પણ એક માર્કમાં પૂછાય છે કે ભાઈ ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહે છે તો જનીન. ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવાય તો કે જનીન. વિધાન સાચું છે કે ખોટું? જનીન એ ડીએનએનો કાર્યકારી ટુકડો છે તો સાચું. હવે ઘણા બધા પ્રશ્ન છે, આમાંથી ટ્વિસ્ટ કરી શકાય. મેં તમને કીધું એમ હાથીનો પંજો વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનો, અંદર કૂતરા બકરા બિલાડાના પંજા ઓટોમેટિક આવી જાય. આખો પ્રશ્ન એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે કરી લેવાનો, તો એમાંથી નીકળતા નાના નાના પ્રશ્નો છે બહુ વ્યવસ્થિત રીતે આપણને ઓટોમેટિક આવડી જાય. બરાબર. ચાલો, તો હવે આપણે આગળ વધીએ તો જોઈએ કે ભાઈ કોષ કેન્દ્રના કાર્યો મારે સમજવા છે. કોષ કેન્દ્રના કાર્યો શું છે? કોષ કેન્દ્ર છે, મેં તમને કીધું હતું ભાઈ સમગ્ર કોષનું સંચાલનને નિયંત્રણ કરે છે. ડીપમાં જોઈએ, ડિટેલમાં જોઈએ તો તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. એવું કીધું હતું ને, અહીંયા મેં લખીને દીધું હતું આગળના લેક્ચરમાં કે કોષ કેન્દ્ર શું કરે છે? સમગ્ર કોષમાં થતી વિવિધ પ્રક્રિયાઓનું સંચાલન અને નિયંત્રણ કરે છે. જો અહીંયા જ લખાઈને એવું છે કે ભાઈ તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. નિયમન એટલે સંચાલન. નિયમન એટલે શું? કદાચ આ શબ્દ ન આવડે અને પરીક્ષામાં તમને આ યાદ આવી જાય સંચાલન, તો પણ જવાબ સાચો જ પડે, કોઈ ના ન પાડે. બીજું, તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે.
આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષો બને છે. સમજો, કોષીય પ્રજનન. આપણને ખબર છે કે ભાઈ પ્રજનન એટલે શું? કોઈ એક સજીવમાંથી એના જેવો બીજો જ સજીવ જે ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે ને પ્રજનન કહેવાય. પણ કોષીય પ્રજનન એટલે શું? આપણે કીધું હતું કે આ એક કોષ છે, એમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા સ્વરૂપે હાજર છે. કોષ જ્યારે વિભાજન પામે છે ત્યારે તે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવી રચના બનાવે છે, તેને રંગસૂત્ર કહીએ છીએ. આ રંગસૂત્ર શેના બનેલા છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. ડીએનએમાં શું છે? તો કે કોષનું બંધારણ અને આયોજન કઈ રીતે કરવું તે વિશેની માહિતી ધરાવે છે. આ જે ઘટના આ એક કોષમાંથી વિભાજન થઈ બે કોષ બન્યા, એ પ્રક્રિયાને કહેવાય કોષીય પ્રજનન. ક્લિયર? કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે, મહત્વનો ભાગ ભજવે છે. કોણ? કોષ કેન્દ્ર. એટલા માટે જ આખું એમાંનો કે આખો મોટો કોષ છે એનું કોષ કેન્દ્ર છે, એ જ્યારે વિભાજન પામશે ત્યારે આખું એ કોષ વિભાજન પામશે ને. હું એમ કહું કે કોઈ એક સંસ્થા છે, એના બે ભાગ પડે છે. જો ઓફિસમાંથી જો બે ભાગ પડશે તો આખી સંસ્થાના બે ભાગ પડે ને. સમજાય? ક્લિયર થાય છે? તો એ કોષ કેન્દ્ર છે એ કોષીય પ્રજનનમાં અગત્યનો ભાગ ભજવે છે. અને આમ કોષ છે, એક કોષ છે, એ વિભાજન પામી અને બે નવા કોષોનું નિર્માણ કરે છે. તો આ છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ. કોષ કેન્દ્ર છે અગત્યનો ભાગ ભજવે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર છે અગત્યનો ભાગ ભજવે છે. હવે જો આપણી સંસ્થા છે તો જે ઓફિસ છે આપણી, જે હેડ મેઇન કહેવાય, મેઇન ઓફિસ આપણી, બરાબર, હેડ ઓફિસ, એ શું વિચારતી હોય સતત ને સતત? કે સતત ને સતત આ જે સંસ્થા છે એ કઈ રીતે ગ્રોથ કરે, કઈ રીતે આગળ વધે, સંસ્થા છે એનું નામ કઈ રીતે આખા આપણા શહેરમાં અને ગુજરાતમાં બને, સતત ને સતત એ માટે વિચારતી હોય. હેડ ઓફિસ છે એનું કામ શું છે? સતત ને સતત પોતાની સંસ્થા છે એનું નામ કઈ રીતે રોશન થાય, કઈ રીતે પરિપક્વ બને. પરિપક્વ બને એટલે કે એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય, બરાબર, ગ્રોથ થાય, એ વિચારે. હેડ ઓફિસનું કામ એ જ હોય. તો અહીંયા કોષ કેન્દ્રનું કામ પણ એ જ છે કે પોતાનો જે કોષ છે કે જેમાં એ પોતે હેડ તરીકે રહે છે, એનું સતત ને સતત વિચારણા શું હોય કે મારો કોષ એ પરિપક્વતા તરફ આગળ વધે. એનો મતલબ કે વૃદ્ધિ પામે, વિકાસ પામે, ગ્રોથ થાય. એ માટે એ જે કોષ કેન્દ્ર છે એ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે. આપણા કુટુંબમાં આપણા પિતા હોય કે દાદા હોય, એ સેન્ટર સ્વરૂપે હેડ હોય, તો એના મગજમાં સતત ને સતત શું ચાલતું હોય કે મારા બાળકોનો, મારા પરિવારનો વિકાસ થાય અને ગ્રોથ થાય અને સારી એવું સેટલ થાય, એવું સતત ને સતત મગજમાં વિચાર ચાલુ હોય કે ને. તો એવી જ રીતે કોષ કેન્દ્રનો અગત્યનો ભાગ છે કે કોષ છે એને પરિપક્વતા તરફ એટલે કે વૃદ્ધિ તરફ આગળ લઈ જવા અને સંપૂર્ણપણે એનું બંધારણ વ્યવસ્થિત રીતે થાય એ માટેનું સંચાલન કરે, નિયંત્રણ કરે, ધ્યાન રાખે અને અગત્યનો ભાગ ભજવે છે. ક્લિયર? તો આ છે એનું કોષ કેન્દ્રનું કાર્ય. ત્યારબાદ રંગસૂત્રોમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે અને તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન કરે છે. મેં તમને કીધું એમ કોષ કેન્દ્ર છે તો એની અંદર જ રંગસૂત્રીય દ્રવ્યો છે, એની અંદર જ રંગસૂત્રો છે, એની અંદર જ ડીએનએ છે. અને આ ડીએનએની એ પાસે શું છે તો કે માહિતી છે, વારસાગત લક્ષણોની એમાં ડેટા છે. એ શું કરશે? અનુગામી પેઢી એટલે કે સંતાનોમાં આગળ વધારશે, વહન કરાવશે. ક્લિયર? તો આ વાત થઈ કે ભાઈ રંગસૂત્રોમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢી એટલે આગળની પેઢીમાં વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી પુત્રમાં કે પુત્રીમાં, માતામાંથી પુત્રમાં કે પુત્રીમાં, બરાબર. અનુગામી એટલે આગળની. ક્લિયર? તો આ વાત થઈ કોષ કેન્દ્રના કાર્યો વિશે. મેં તમને કીધું હતું
કે આ જે સુકોષ કેન્દ્રી છે એ શબ્દને આપણે આજે જ સમજવાનો છે. તો કોષ કેન્દ્રને આધારે સજીવ કોષના પ્રકાર સમજાવો. તો હું તમને સમજાવું કે આપણે જોયું કે ભાઈ કોષ કેન્દ્ર છે એની આસપાસ દ્વિસ્તરીય આવરણ હોય છે, પણ શબ્દ અહીંયા પ્રયોગ કર્યો તો સુકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર, ત્યારે એમાં દ્વિસ્તરીય આવરણ હતું. પણ અહીંયા બે પ્રકાર પડે છે કોષ કેન્દ્રને આધારે. એક છે એ છે સુકોષ કેન્દ્રીય અને બીજું છે આદિકોષ કેન્દ્રીય. એટલે અહીંયા મેં પેલું લખ્યું છે આદિકોષ કેન્દ્રીય અને બીજું છે સુકોષ કેન્દ્રીય. તો પહેલા સમજીએ આદિકોષ કેન્દ્રીય કોને કહેવાય. તો તમે આદિ શબ્દ તમને મગજમાં આવે એટલે તમને જૂનવાણી બધું યાદ આવે, બહુ પહેલાનું બધું યાદ આવે, કે જ્યાં સંપૂર્ણપણે કાંઈ વિકાસ નહોતો, સંપૂર્ણપણે સજીવોની વૃદ્ધિ નહોતી. જો મનુષ્ય આદિ માનવ શબ્દ પ્રયોગ કરું તો તમને એવો મગજમાં વિચાર આવે કે ભાઈ પહેરવાના કપડાય નહોતા અને પાંદડાઓથી પોતાનું શરીર ઢાંકતા હતા આદિ માનવો, બરાબર. વાહનો નહોતા, પૈડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, પછી તો કંઈક ક્રાંતિ આવી. ત્યાં સુધી તો બધા ખોરાકની શોધમાં શિકાર કરતા, બસ આખો દિવસ જીવન વ્યતીત કરવાનું, આવી જ એવી જિંદગી હતી. કોની? આદિ માનવોની. આદિ એટલે જૂનું, કે જેનો સંપૂર્ણપણે વિકાસ નહોતો થયો. બસ આ જ શબ્દને પકડી અને આપણે આ ટોપિક સમજવાનો છે. તો હવે જોજો, એક પછી એક મુદ્દા ઉપર આપણે કનેક્શન લાવીએ. તો પહેલાં તો આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? ફરીથી બોલું છું, આદિકોષ કેન્દ્રી કોષ. કોષ કેન્દ્ર કેવું છે? આદિ છે, જૂનું છે. એનો મતલબ કે હવે અહીંયા મુદ્દો છે કે જે કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલની હાજરી હોતી નથી તે કોષ કેન્દ્ર, તે કોષને કહેવાય આદિકોષ કેન્દ્રી. જો મુદ્દો વાંચો, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, એના લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. કોષ કેન્દ્ર છે ખરા કોષ કેન્દ્ર, પણ એની આસપાસ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે. એટલે જે કોષ કેન્દ્રની પટલની ગેરહાજરી છે એટલે કોષ કેન્દ્રનું જે ધ્યાન રાખવાવાળી વસ્તુ હતી એની ગેરહાજરી છે. તો કોષ કેન્દ્રનો જે પ્રદેશ છે એ સંપૂર્ણપણે વિકાસ પામેલો હશે નહીં. કેમ? તો કે જેની હાજરી હોવી જોઈએ, કે જે કોષ કેન્દ્રનું ધ્યાન રાખે એમ છે, એ તો છે નહીં. તો કોષ કેન્દ્રની પ્રદેશ છે એનો ઓછો વિકાસ પામેલો હોય છે. આ મુદ્દો ફરીથી વાંચીને સમજો કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો છે. કારણ કે દ્રવ્યોનું કોણ દ્રવ્ય આવે છે, કોણ બહાર જાય છે, કોઈ સંચાલન જ નહીં, કોઈ નિયંત્રણ જ નહીં. રેડી? હવે જુઓ, તેમાં પ્રાથમિક એટલે કે આદિ કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર હોય છે પણ કેવું? પ્રાથમિક એટલે જૂનું, આદિ, કે જેમાં કોષ કેન્દ્ર પટલ હાજર નથી. જૂનું એટલે એમ ન મતતા જૂનું કોષ કેન્દ્ર હતા ત્યારે કોષ કેન્દ્ર નહોતા ને, સોરી, કોષ કેન્દ્ર પટલ નહોતા ને હવે નવા બધા મોડર્ન આવી ગયા છે એટલે એમાં બધામાં છે, એમ નહીં. હું તો યાદ રાખવા માટે, સમજવા માટે કહું છું. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ છે તેમાં માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેને ન્યુક્લિઓઇડ કહેવાય. જો કોષ કેન્દ્રીય પ્રદેશમાં અહીંયા પહેલા કોણ હતું? ડીએનએ અને પ્રોટીન બે હતા. અને ડીએનએ એટલે ડીઓક્સીરીબોન્યુક્લિક ન્યુક્લિક એસિડ હોય છે, કહેવાય ને, ડીએનએ અને પ્રોટીન હતા. અહીંયા માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ જ છે. કોષ કેન્દ્ર પ્રદેશમાં કોણ છે? માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ છે. ધેટ્સ વાય એને ન્યુક્લિઓઇડ કહેવાય. કોને? આદિકોષ કેન્દ્રીય કોષ છે એને શું કહેવાય? ન્યુક્લિઓઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિઓઇડ. માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ છે એટલા માટે, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ ન્યુક્લિઓઇડ. એટલા માટે એને ન્યુક્લિઓઇડ કહેવાય છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. હવે હું તમને એમ કહું કે ભાઈ આપણી હેડ ઓફિસ છે એમાં જ કોઈ છે નહીં, તો પછી બાકીના જે તંત્રો છે કેવા હોવાના? વ્યવસ્થિત તો હોવાના જ નથી હોવા, બધું રગડ હાલવાનું. તો કોષ કેન્દ્ર છે એની આસપાસ કોષ કેન્દ્ર પટલ જ નથી, તો કોષની અંદર રહેલી જે કંઈ પણ અંગિકાઓ છે હોવાની જ નથી. અંગિકાઓ, કોષની અંદર અંગિકાઓ હોય, કોષની અંદર વિવિધ કાર્યો કરવા માટે અંગિકાઓ હોય. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો અહીંયા જુઓ, તો એમાં પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી, એટલે કોષીય અંગિકાઓની આસપાસ પણ પટલ હોય. જો પટલ દરેક જગ્યાએ હોવાનો, જ્યાં જ્યાં અંગિકાઓ આવશે, જ્યાં જ્યાં કોષ આવશે ત્યાં પટલ આવશે. પણ આ આદિમાં નથી. આદિમાં કોષ કેન્દ્રની આસપાસ નથી, તો અંગિકાઓની આસપાસ પણ નહીં હોય, અંગિકાઓ પણ હશે નહીં. રાઈટ? તો તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે.
ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. બેક્ટેરિયાનો જે કોષ છે એમાં પટલીય અંગિકાઓની હાજરી હોતી નથી, કોષ કેન્દ્ર પટલ હોતું નથી. હવે આવે છે સુકોષ કેન્દ્રી કોષ. એટલે આપણે જે આ જોવાનું છે સુકોષ કેન્દ્રી કોષ. સુ એટલે સારો, આપણે કહીએ સુવિકસિત, સુ એટલે સારો. તો હવે જોજો, ઓલાથી વિપરીત હશે બધું કે ભાઈ તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. જોયું તમે, મેં તમને કીધું કે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એની હાજરી છે એટલા માટે કોષ કેન્દ્રીય જે પ્રદેશ છે એ સુવિકસિત હશે, સારો વિકાસ પામેલો હશે. પહેલો મુદ્દો ક્લિયર. કોષ કેન્દ્ર તો છે જ, પણ એની આસપાસ શું છે? કોષ કેન્દ્ર પટલ છે. એની આસપાસ હજુ એક આવરણ છે, જેથી કરીને કોષ કેન્દ્રનો જે ભાગ છે, જે પ્રદેશ છે, કોષનો પ્રદેશ છે, બહુ સારો એવો વિકાસ પામેલો છે. હવે જો બધા પોઝિટિવ પોઈન્ટ આવશે અહીંયા. તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. જો કોષ કેન્દ્ર પોતાનો સારો એવો વિકાસ કરેલો હોય. કેમ? તો કે એની આસપાસ કોષ કેન્દ્ર પટલ છે. સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. હવે જો અહીંયા માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ હતા. શેમાં? આદિ કોષ કેન્દ્રીમાં. શેમાં? આદિ કોષ કેન્દ્રીમાં માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ હતા. બટ સુકોષ કેન્દ્રીમાં ન્યુક્લિક એસિડ તો હશે જ, સાથે સાથે પ્રોટીન પણ હાજર હશે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય છે. બધી વસ્તુ હાજર છે. કમ્પ્લીટ ડેવલપ થયેલો કોષ છે, ટોટલી ડેવલપ્ડ કોષ છે, સેલ છે. બરાબર. તો તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. બે હાજર હોય છે. રંગસૂત્રોમાં પ્રોટીન હોય અને ન્યુક્લિક એસિડ હોય. આમાં માત્ર ન્યુક્લિક એસિડ હતું, પ્રોટીન નહોતું. મેં તમને કીધું પ્રોટીન નથી. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ હાજરી હોય છે. મેં કીધું ને, કોષ કેન્દ્ર પટલ તો છે જ, એ તો છે જ, પહેલો જ મુદ્દો છે. પણ સાથે સાથે વિવિધ પટલીય અંગિકાઓની પણ હાજરી છે. પટલીય અંગિકાઓ એટલે કે પટલ, કોષ કેન્દ્ર છે એની અંદર અંગિકાઓ છે કે જે કોષ છે એની અંદર અંગિકાઓ છે કે જે વિવિધ કાર્યો કરે છે. બરાબર. તો આ વાત થઈ સુકોષ કેન્દ્રી કોષ. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંને વેલ ડેવલપ્ડ, કમ્પ્લીટલી ડેવલપ્ડ સેલ છે. વેલ ડેવલપ્ડ સેલ છે, પૂરેપૂરા વિકસિત પામેલા સેલ છે કે જેમાં દરેક વસ્તુની હાજરી છે. કોષ કેન્દ્ર તો છે જ, પણ કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલય છે. કોષ કેન્દ્ર પટલ છે, સાથે સાથે એમાં રંગસૂત્રીય દ્રવ્યોમાં ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બેય છે. અને સાથે સાથે કોષમાં વિવિધ અંગિકાઓ પણ હાજર છે. પટલીય અંગિકાઓ એટલે કે અંગિકાઓની આસપાસ પણ પટલની રચના હોય. કમ્પ્લીટલી દરેક વસ્તુની હાજરી છે. શેમાં? સુકોષ કેન્દ્રીમાં, એટલે કે સુવિકસિત થયેલો છે. તો હવે તમને સુકોષ કેન્દ્રી શબ્દ સમજાણો છે. કેમ? તો મારે અહીંયા સુકોષ કેન્દ્રી શું કામ લગાવવું પડ્યું? કારણ કે મારે બે વિશેની માહિતી દેવાની હતી. કોષ કેન્દ્ર પટલ વિશે પણ માહિતી દેવી હતી અને રંગસૂત્રીય દ્રવ્યોમાં ડીએનએ અને પ્રોટીન બેયની માહિતી દેવી હતી. જે બે વસ્તુ સુકોષ કેન્દ્રમાં. જો અહીંયા ખાલી એમ લીધું કોષનું કોષ કેન્દ્ર, તો આદિકોષ કેન્દ્રમાં તો આ કોષરસ પટલ હોય નહીં, તો મારે એની માહિતી કેમ આપવી? ધેટ્સ વાય આઈ એમ યુઝિંગ અ વર્ડ યુકેરિયોટિક, એટલે કે સુકોષ કેન્દ્રી. બરાબર. અને આદિકોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક. જો એ શબ્દો આવે તો તમને કદાચ કન્ફ્યુઝન ન થવું જોઈએ. લખી દઉં છું અહીંયા ઇંગ્લિશ. યુકેરિયોટિક, યુકેરિયોટિક, યુકેરિયોટિક. અને આ સુકોષ કેન્દ્રી છે, બરાબર, સોરી આદિકોષ છે ને, તો પ્રોકેરિયોટિક. અડાવડું થઈ ગયું. આદિકોષ કેન્દ્રીય છે અહીંયા પહેલા, પ્રોકેરિયોટિક. અને સુકોષ કેન્દ્રીય છે એનું યુકેરિયોટિક. યુકેરિયોટિક સેલ અને પ્રોકેરિયોટિક સેલ. ક્લિયર? આવડી જાય હવે? તો સુકોષ કેન્દ્રીય એટલે યુકેરિયોટિક. યુકેરિયોટિક કોષ
વિશે માહિતી આપી આપણે. કોષ કેન્દ્ર શું છે? તો કોષ કેન્દ્રમાં બે પ્રકારના ઘટકો છે, કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય. કોષ કેન્દ્ર પટલ એટલે શું? તો કે કોષ કેન્દ્રની આસપાસ દ્વિસ્તરીય આવરણ રહેલું હોય છે કે જે છિદ્રવાળું હોય છે, કે જેમાં કોષ કેન્દ્રની અંદર અને કોષ કેન્દ્રની બહાર કોષ રસમાં કયા પ્રકારે દ્રવ્યોનું વહન થઈ શકે, પરિવહન થઈ શકે, એનું સંચાલન, નિયંત્રણ, નિયમન કોષ કેન્દ્ર પટલ કરે છે. રંગસૂત્રીય દ્રવ્ય તો કે જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે તેમાં રંગસૂત્રીય દ્રવ્ય છે એ દોરીના જથ્થા સ્વરૂપે હોય છે. આ રંગસૂત્રીય દ્રવ્યમાં ડીએનએ ના ભાગ સ્વરૂપે એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ સ્વરૂપે હોય છે. જ્યારે વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય તાંતણા જેવી, સળિયા જેવી રચના પ્રાપ્ત કરે છે, જેને રંગસૂત્ર કહે છે. ને આ રંગસૂત્રમાં શું હોય છે? તો કે ડીએનએ હોય છે. બરાબર. આ રંગસૂત્રોમાં આનુવંશિક લક્ષણોની માહિતી છે એ અનુગામી પેઢીમાં ટ્રાન્સફર થાય, ડેટા સેવ હોય છે. અને ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય છે. એ વિશે માહિતી લીધી. કોષ કેન્દ્રના કાર્યો જોયા અને કોષ કેન્દ્રને આધારે સજીવ કોષના પ્રકાર જોયા, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. બરાબર. વધુ હવે આપણે આગળના લેક્ચરમાં કોષ રસ ઉપર મારે તમને લઈ જવા છે અને માહિતી આપવી છે. કોષ રસની અંદર કેવી કેવી માહિતીઓ હોય, બરાબર, શું શું હોય છે, કયા કયા ઘટકો હોય છે, કઈ કઈ અંગિકાઓ હોય છે. તો આ સાથે આપણો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.